રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા મલબારના જ્વેલરી શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી હતી। 23 જાન્યુઆરીના રોજ અજાણી મહિલાએ શોરૂમ સ્ટાફની નજર ચૂકવીને ગોલ્ડ અને ડાયમંડ ડિસ્પ્લે ટ્રેમાંથી ચોરી કરી હતી। 27.59 ગ્રામ 22 કેરેટની સોનાની ચેન ચોરીને મહિલા ફરાર થઈ હતી। આ સમગ્ર મામલે શોરૂમના મેનેજર 46 વર્ષીય વિજય મૂલચંદાણી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। આ સમગ્ર ચોરીની ઘટનાના सीसीटीवी फूटेज पण सामे आव्या छे। सीसीटीवीना आधारे पोलीसे महिला आरोपीनी शोधखोळ हाथ धरी छे। तो वापी नजीक वंदे भारत ट्रेन पर थयेला पत्थरमारा मामले आरपीएफने मोटी सफलता मळी छे। 27 जान्युआरीए थयेली आ घटनामां पत्थरमारो करनार 2 व्यक्तिओनी धरपकड करवामां आवी छे। आरपीएफ द्वारा ट्रेन अने एंजीनना सीसीटीवी फूटेज मेळव्या बाद तपास हाथ धराई छे, जेमां 2 शंकास्पद व्यक्तिओ नजरे पड्या हता। मोराई फाटक पासे रहता 20 वर्षीय सत्येन्द्र कुमार उर्फे छोटू अने श्रीपाल शिव नरेशनी धरपकड करवामां आवी छे। सत्येन्द्रए वंदे भारत ट्रेन पर पत्थर फेंक्यानी कबूलात पण करी छे। बंने विरुद्ध रेलवे एक्ट हेठळ गुनो नोंधीने વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। आणंद जिल्लाना उमरेठमां फ्लाइंग स्क्वॉडनो सपाटो जोवा मळ्यो छे। लालपुरा खाते महीसागर नदीना पटमां दरोड़ा पाड्या। गांधीनगरनी फ्लाइंग स्क्वॉडे भूमाफियाओ सामे कार्यवाही हाथ धरी छे। भूमाफियाओ द्वारा रेतीनी चोरी करता जेसीबी मशीन, हिटाची मशीन, डम्पर सहित करोड़ोनो मुद्दामाल जप्त कर्यो। तो रेती माफियाओ तेमज माटी खनन करता माफियाओमां फफड़ाट फैलायो छे। खाण खनिज विभागनी कामगीरी सामे पण सवालो उठी रह्या छे। पाटणना राधनपुरमां वकील पर अंगत अदावतमां हुमलो करवामां આવ્યો છે। પરા વિસ્તારમાં વકીલ અને તેમના પરિવાર પર કેટલાક લોકોએ હુમલો કર્યો। એડવોકેટ આસિફ ઘાંચીને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। પરિવારના 3 લોકોને વધુ સારવાર માટે પાટણ રિફર કરાયા છે। તો રાધનપુર એડવોકેટ એસોસિએશનને ઘટનાને વખોડી વકીલોને પ્રોટેક્શન આપવા સરકારને રજૂઆત કરી છે। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। प्रोटेक्शन एक्ट ની પણ માંગ કરીએ છીએ કે આવા કોઈ અસામાજિક તત્વો વકીલો ઉપર આવી રીતે હુમલો ના કરે અને એમનું પ્રોટેક્શન રહે એ માટે સરકારશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે ખાસ આનું અનુસંધાન લઈ અને અમને રક્ષણ આપવા નમ્ર વિનંતી છે। વકીલ અને તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો, જે બાદ રોષ જોવા મળી રહ્યો છે। એડવોકેટ એસોસિએશને આ ઘટનાને વખોડી છે। રાજકોટના આટકોટ ગોંડલ રોડ પર કાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। કાર પુલ નીચે ખાબકતા ભીષણ આગ લાગી। કારમાં સવાર 3 વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલા જ જીવતા ભૂંજાયા। તો વહેલી સવારે કાળજુ કંપાવી દે તેવી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ। મોટા માંડવા અને મોટા દળવા ગામ વચ્ચે કાર પુલ નીચે ખાબકતા તેમાં ભીષણ આગ લાગી હતી। મૃતકોની ઓળખ કરવા સહિતની કામગીરી આટકોટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી। तो पुल नीचे खाबकेली कारमा भीषण आग लगी हती। कारमा सवार 3 लोकोना भूंजाई जवाथी मौत निपज्या छे। अंकित पोपट जोड़ाया छे फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। અંકિત, શું વધુ વિગતો? લુગના જે બનાવ બન્યો છે તે ગોંડલ આટકોટ હાઈવે ઉપર વહેલી સવારે કહી શકાય કે કાળજુ કંપાવી દે તે પ્રકારે ગમખ્વાર દુર્ઘટના છે તે સર્જાઈ છે। મોટા માંડવા તેમજ મોટા દળવા ગામ વચ્ચે એક કાર છે જે 8 ફૂટની ઊંચાઈથી પુલ નીચે ખાબકતા કારમાં છે તે ભીષણ આગ ફાટી નીકળી હતી ને અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત 3 વ્યક્તિઓના છે તે મૃત્યુ નિપજ્યા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે। કોઈ પણ જે કારમાં સવાર જે વ્યક્તિ હતો તે બહાર નીકળે તે પૂર્વે જ તેઓ ભૂંજાઈ ગયા છે ને તેના કારણે તેમના જે પડથું થઈ ગયા છે। ત્યારે આગના કારણે ગાડીના દરવાજા પણ જામ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા તેમજ ફાયરની ટીમ દ્વારા હાલ અત્યારે જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે હથોડી વડે જે દરવાજા ખોલવાની કામગીરી છે તે કરવામાં આવેલી છે। સમગ્ર મામલાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો છે, 108ની ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ એક પણ વ્યક્તિને જીવતા છે તે બહાર કાઢવામાં આવી નહોતા શક્યા। જે આટકોટ પોલીસ છે, રાજકોટ ગ્રામ્યની આટકોટ પોલીસ છે, તેમના દ્વારા મૃતકોની ઓળખ કરવા સહિતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે અથવા તો
જે કાર ચાલક છે તેને ઝોકવું આવી જવાના કારણે સંભવતઃ જે કાર છે તે પુલથી નીચે છે તે ખાબકી હોઈ શકે છે. લુબના જી બિલકુલ, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ. તો પુલ નીચે ખાબકેલી કારમાં ભીષણ આગમાં 3 લોકો ભૂંજાઈ જતા મોત નીપજ્યું. તો રાજકોટ પોલીસ દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ વધુ તપાસ કરશે. કારમાં સવાર લોકોની ઓળખ માટે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેરના છેવાડે ભીષણ આગની ઘટના બની છે. મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. આગની ઘટના ગેરકાયદેસર બનાવવામાં આવેલી ચીંદીના ગોડાઉનમાં આગ લાગી હતી. ઇકલેરા ચોકડી નજીક બની હતી આ સમગ્ર ઘટનાની જાણ થતાં ભેસ્તાન, ડિંડોલી સહિતની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ મોટા પ્રમાણમાં હોવાથી દૂર દૂરથી આગના ગોટે ગોટા દેખાયા હતા. આગ કઈ રીતે લાગી તેનું કારણ અકબંધ છે. અગાઉ પાંડેસરા સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ જ પ્રકારે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ચીંદીના ગોડાઉનમાં આગ લાગી હતી. તો દૂર દૂર સુધી આગના ગોટા દેખાયા. કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, શું વધુ વિગત સમગ્ર મામલે? સુરતના છેવાડે સચિન પાસે આવેલા ઇકરેલા ગામ નજીકના એક ગોડાઉનમાં મોડી રાત્રે 3 વાગ્યા બાજુ આગ લાગી હતી. જોકે આગની જાણકારી મળતા અલગ અલગ ફાયર સ્ટેશન 4 ફાયર સ્ટેશનની 8 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ખાસ કરીને કહી શકાય કે શહેરનો છેવાડો અને જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે કે કપડાની ચીંજીઓ હોય છે તેનો સ્ટોક કરતા હોય છે. આ કપડું પોલીસ સ્ટોર હોય છે એટલે આગ લાગતા બેકાબુ બની હતી. કહી શકાય કે 4 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા દેખાતા હતા. ખાસ ગેરકાયદેસર આ ગોડાઉનમાં રાખવામાં આવેલા સ્ટોકમાં આગ લાગી હતી. જોકે કોઈ જાનહાની નથી, પણ અંદર રહેલો તમામ ચીંદીનો માલ બળીને ખાક થઈ ગયો છે. કહી શકાય કે કપડાનું આ વેસ્ટ લાખો રૂપિયાનો મુદ્દા માલ હતો. અને આ જ પ્રકારે પાંડેસરા હોય, સચિનો યોજના હોય કે જ્યાં ચીંદીના ગોડાઉન આવી છે ત્યાં ગેરકાયદેસર ગોડાઉનમાં ભૂતકાળમાં પણ આગ લાગી હતી. જોકે આગ પર વહેલી સવારે ફાયર વિભાગે કાબુ મેળવવામાં સફળતા મળી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. ગુજરાતનું બજેટ 17 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે. 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર યોજાશે. 2026નું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. ગુજરાત વિધાનસભામાં મળશે બજેટ સત્ર. તો બજેટને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતનું બજેટ 17 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે. 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર યોજાશે. તો વિધાનસભામાં મળશે બજેટ સત્ર. ઉલ્લેખનીય છે કે નવી જોગવાઈઓ અને કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જોવું રહ્યું. 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર છે તે યોજાવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનું બજેટ 17 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે. 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર યોજાશે. હવે મહેસાણા અમદાવાદ હાઈવે 8 લેન થશે. ઉત્તર ગુજરાતના નાગરિકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે 8 લેન હાઈવે માટે 2630 કરોડ મંજૂર કર્યા છે. હાઈવેની બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે. દરેક ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનશે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થશે. જેને લઈને ધારાસભ્ય મુકેશ પટેલે સીએમનો આભાર વ્યક્ત કર્યો છે. મુકેશ પટેલ 2.5 થી 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે તેવું તેમણે જણાવ્યું છે. આ 8 લેન હાઈવેથી રોજના 1 લાખથી વધુ વાહન ચાલકોને તેનો ફાયદો થશે. મહેસાણાથી અમદાવાદ સુધીનો જે 4 લેન રોડ છે એને 8 માર્ગીય અને સાથે સાથે બંને બાજુ સર્વિસ રોડ 7 મીટર પહોળા અને જે જગ્યાએ રોડ ક્રોસ થાય એ દરેક ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ, આ બધા કામ માટે રૂપિયા 2630 કરોડ જેટલી માતબર આ મેગા પ્રોજેક્ટની જે મંજૂરી આપી છે એ બદલ સૌપ્રથમ તો ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી હું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં આત્મનિર્ભર ગુજરાત 2022 યોજના હેઠળ કુલ 1371.38 કરોડના મૂડી રોકાણને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત ભરૂચમાં કેમિકલ સેક્ટરમાં 491.28 કરોડ, હિંમતનગરમાં ફૂડ એગ્રો સેક્ટરમાં 402.8 કરોડ અને વડોદરામાં મિનરલ સેક્ટરમાં 478.2 કરોડના રોકાણને પ્રોત્સાહક સહાય અપાશે. આ નિર્ણયથી રાજ્યમાં નવી રોજગારીની તકો ઊભી થશે. એમ્પાવર્ડ સમિતિની બેઠકમાં ટેક્સટાઇલ સહાય યોજના 2019 હેઠળ 11 નવા એકમોને મંજૂરી અપાઈ છે.
જે 668.34 કરોડનું નવું મૂડીરોકાણ લાવશે અને અંદાજે 1478 જેટલી પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ ટેક્સટાઇલ એકમોને આગામી 5 વર્ષમાં સરકાર અંદાજે 202 કરોડની નાણાકીય સહાય